अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ફરી પાછા મોરબી મુકામે આખો અહીંયા સત્સંગનો પ્રોગ્રામ તમારા બધાનું કંઈક પુણ્ય હશે ત્યાં સંજોગ વાંચ્યો હિસાબ વગર અવાય હિસાબ વગર ના અવાય અને સાંભળનારા વક્તા અને શ્રોતા બંનેનો હિસાબ જોઈએ. શું જોઈએ? એક હાથે તાલી ના પડે. ફરીથી પાછું આપણે મોરબી મુકામે આવવાનું થયું સત્સંગના હેતુથી. સત્સંગ, ધર્મ, જ્ઞાન, આ બધી વાતો આપણે નાની ઉંમરથી એક યા બીજી રીતે સાંભળતા આવ્યા છે. સાધુ, સંતો, સંન્યાસીઓ, જ્ઞાનીઓને મળવાનું થાય અને વાતોચીતો સાંભળવાની થાય, જાણવાની મળે. પણ મુખ્ય વસ્તુ એ છે આ કળિયુગમાં મિસિંગ લિંક વિજ્ઞાન કોઈ કહેતું નથી. અને વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન, કોઈ વ્યક્તિનો, કોઈ રામકૃષ્ણ મહાવીરનો પણ નહીં, કુદરતનો કાનૂન. એનું બીજું નામ સનાતન સત્ય. કયું સત્ય? સનાતન સત્ય. સાંપ્રદાયિક સત્ય નહીં, કોઈ વ્યક્તિનું નહીં. એ વાત કોઈ કરતો નથી. અને નથી કરતું એનું કારણ બે છે. ક્યાં તો પોતાને અનુભવ નથી એટલે કરી શકે નહીં. સનાતન સત્ય ચોપડીમાં ના હોય, સનાતન સત્ય અનુભવી જ્ઞાનીના હૃદયમાં. એ પુસ્તકમાં ન હોય. અને પુસ્તકમાં જે આવે એ બધી ઇન્ફોર્મેશન રૂપે આવે. શું આવે? ઇન્ફોર્મેશન. ક્યારેય વિજ્ઞાન કોઈ દિવસ પુસ્તકમાં ના આવી શકે. પણ પહેલાં પહેલું એ કે અનુભવ છે નહીં એટલે બોલી શકાતું નથી. અને સાંભળેલું બોલવા જાય તો જવાબ ના આપી શકે. સાંભળેલું બોલવા જાય તો શું થાય? જવાબ ના આપી શકે. એટલા માટે જ કીધું રામકૃષ્ણ મહાવીર, આ ત્રણ મહાપુરુષો એક્ઝામ્પલ આપું છું. આ ત્રણેય મહાપુરુષોએ એક જ વાત કરી હતી, સનાતન સત્ય. અને સનાતન સત્ય એટલે કુદરતનું કાનૂન જાણવું. આત્મા અને કુદરત સિવાય આ દુનિયામાં બીજું કશું છે નહીં. એક આત્મા છે ને બીજું કુદરત છે. આ બધી જ અવસ્થાઓ દેખાય છે કુદરતની છે. આ મન વચન કાય દેખાય છે કુદરતના છે. આ હવા પાણી ખોરાક કુદરત. આ પંચ મહાભૂતનું મેળું શરીર કોણ છે? આ સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના છે? આ ઉનાળો, શિયાળો, ચોમાસું, દિવસ, રાત, પૂનમ, અમાસ, ભરતી, ઓટ, જંગલ, વનસ્પતિ, પહાડ કોનું છે? કુદરત. તો પછી કાનૂન કોનો હોય? કુદરત. આપણે ફેક્ટરીના માલિક હોઈએ તો કાનૂન કોનો હોય? આપણો જ હોય ને. તો આ દુનિયા કુદરતની છે તો કાનૂન કોનો હોય? કુદરત. હવે કોઈ કે મારી મરજી જીવું છે, જીવાય? વિચાર કરો.
એટલે મહાપુરુષોએ જે અનુભવ કર્યો હતો એ વાત અહીંયા આગળ આવવો થાય તો ખાલી છે એક સેકન્ડ પ્લીઝ. હા ના એટલે પાછળ તો બેસ શકો ને પાછા એટલા માટે આવી જાય બસ બેસો શાંતિથી. હા એટલે કહેવાનો મારો મતલબ એમ છે આ વાત બહાર નથી પડતી અને એના આધારે લોકો મતભેદમાં અટવાયા કરે છે. આ સાચું પેલું સાચું પેલું સાચું. સમજાય છે? સનાતન સત્યમાં કોઈનું સાચું છે જ નહીં. કુદરતનો એ કોણ સાચું કહેવાય? બધા માટે. કોઈ કેવું નથી માનતો તો કાનૂન લાગુ ના પડે? પડે કે નહીં? પણ ધર્મનો કાનૂન બધાને લાગુ પડે કે જે માને નહીં લાગુ પડે? બસ તો પછી આનાથી ખ્યાલ નથી આવતો કે સાંપ્રદાયિક સત્ય એટલે શું અને સનાતન સત્ય એટલે શું. સાંપ્રદાયિક સત્ય પાપ પુણ્ય માટે છે. શેના માટે છે? અને સનાતન સત્ય પાપ અને પુણ્યથી છૂટવા માટે એટલે મોક્ષ માટે છે. જે પાપ પુણ્યથી છૂટે એનો જ મોક્ષ થાય. યસ કે નો? પાપ બી ભોગવવું પડે ને પુણ્ય પણ. અને જે પાપ પુણ્યથી મુક્ત થાય એ જ એને માર્ગ મળે એની મુક્તિ. એટલે અનાદિકાળથી આપણે આ જ રીતે સાંપ્રદાયિક સત્યમાં ફસાયા છે. અને પછી એમ લાગે કે આઈ બરાબર છે, ના ના આઈ બરાબર છે, આઈ બરાબર છે, લાગે કે ના લાગે? તમે બધા બિઝનેસ કરો છો, 25 બિઝનેસ વાળા ભેગા થયા છે એક જ બિઝનેસ. એક્ઝામ્પલ આપું છું. કોઈ વ્યક્તિ એવું કહે કે મારો માલ ખરાબ છે, બોલતા નથી. સમજાય છે કે નહીં? એમ જે લોકો સંપ્રદાયની વાતો કરે છે, કોઈ એમ કહે કે મારું ખરાબ છે, ખોટું કહે? વિચાર કરો. હવે સાંભળનારનું શું થાય? કન્ફ્યુઝન થાય કે નહીં? આવું થયું છે. જ્યારે સનાતન સત્ય તો કોઈનું છે જ નહીં. અને સનાતન સત્ય માનો કે ન માનો તો પણ લાગુ, કારણ કે દુનિયા એની છે. યસ કે નો? આ શરીર છે આપણું, ફિઝિકલ બોડી. હ્યુમન જે બોડી છે એની જે ડિઝાઇન, શું કહું છું? હું કલર, વેઇટ, હાઈટ પૂછતો ડિઝાઇન પૂછું છું. 9 અબજની જે પોપ્યુલેશન છે એમાં બધા જ મનુષ્ય ડિઝાઇન એક જ છે કે જુદી જુદી? એક જ છે. માણસ એટલે આવો જ હોય, ઘોડો એટલે આવો જ હોય, હાથી એટલે આવો જ. પણ એ નક્કી કોણે કર્યું? કુદરતે. આપણે કર્યું? એટલે પહેલી આ શરીર હ્યુમન બોડીની ડિઝાઇન કોણે બનાવી? તમારી પાસે ચોઈસ નથી. તમારે ચા નાખવું જોઈતું હોય તો મળે? રામકૃષ્ણ મહાવીરને પણ મળે? હ્યુમન બોડી આ જ ફોર્મમાં હોય, ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન, એ બદલાય નહીં. સમજાય છે? આના પર બેસવું તો બેસાશે, કોઈની તકલીફ હોય તો. ઓકે. તો પહેલી વસ્તુ કે આ બોડી, શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. હવે શરીરની વાત કરું છું, ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતની બની છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ પંચ મહાભૂત કોના છે? કુદરતના છે. ડિઝાઇન કુદરતની, શરીર પણ કુદરતનું. હવે બે વસ્તુ કુદરતનું હોય માટે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું હોય તો શરીરને શું જોઈએ? હવા, પાણીને ખોરાક. એ પણ કોણ આપે? કુદરત. હવે હવા, પાણી, ખોરાક શરીર લે, એને પચાવીને લોહી કોણ બનાવે? કુદરત. કે આપણે સિસ્ટમ રાખી છે? કુદરત જ બનાવે છે ને. માણસ બનાવી શકે નહીં.
એ લોહી બન્યા પછી 24 કલાક બધા પાર્ટ્સમાં સપ્લાય પણ કોણ કરે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? ને છેલ્લે આ પંચ મહાભૂત ક્યાં વિલીન થઈ જાય? તો પછી આપણું શું છે? બોલતા નથી. આમાં આપણું શું છે? હવે ખરી ટ્રેજેડી તો હવે થાય છે. આ શરીર જ કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ ને સાધન કોના હોય? બોલતા નથી. અને મારું મારું કરીને હાથે લઈ જવાનું નથી. ચાલ, પણ તો એ ઝઘડા કરી કરીને જીવવાનું. બોલો ને, કેવી અજ્ઞાનતા! માણસ સાચી વાત સમજી શકતો નથી. અમે ધર્મ સંપ્રદાય ક્યાં આવ્યો? અમે રામકૃષ્ણ મહાવીર ક્યાં આવ્યા? બતાવો મને. આટલી સાચી વાત સમજવામાં કોઈ ધર્મ સંપ્રદાયને વચ્ચે લાવવાની જરૂર છે? પણ જેવું તમે લાગ્યો કે રામે કીધું તો કૃષ્ણવાળા કે અમે ના માનીએ, કૃષ્ણએ કીધું કે મહાવીરવાળા કે અમે ના માનીએ, મહાવીરે કીધું શિવવાળા કે અમે ના માનીએ, શિવવાળાએ કીધું તો સ્વામિનારાયણ કે અમે ના માનીએ. પણ જ્યારે કુદરતનું છે ત્યારે તમારી પાસે ચોઈસ છે? નથી. છે ચોઈસ કે હું માનું કે ના માનું? ના, નહીં માનું તો બદલાઈ જશે. આનું નામ સનાતન સત્ય. જે સનાતન ધર્મ કહેતા હતા ને, એ સનાતન સત્ય ઉપર આધારિત છે. એ ક્યારે બદલાય નહીં. દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ બધામાં કુદરતનું કાનૂન એક જ હોય. અને તે માને કે ન માને, જીવ માત્રને લાગુ પડે. કોઈ કેવું પુનર્જન્મ નથી માનતો તોય પુનર્જન્મ થાય. કોઈ કેવું કર્મના સિદ્ધાંત નથી માનતો તોય કર્મ. હોય. કારણ કે આ દુનિયાનો માલિક કોણ છે? કુદરત. કાનૂન પણ કોણ છે? એનો છે. તમે માનો કે ના માનો, શું ફેર પડશે? હું આ દેશનું કાનૂન ના માનું તો ચાલે? ત્યાં કેવી સમજણ પડે છે? ચાલે અત્યારે ચાલે છે ને? શું ચાલે છે? SIR. હું કે નહીં માનું, ચાલે? કાનૂન તો પછી આ દેશમાં રહેવું દેશનું કાનૂન, ના દુનિયામાં રહેવું હોય તો કુદરતનું કાનૂન. પણ એ જાણતા નથી. ધર્મનું કાનૂન ખબર હોય, ધંધાનું કાનૂન ખબર હોય, ઘરનો કાનૂન એ ખબર હોય, પણ કુદરતનો કાનૂન ન ખબર. એની આ દશા બેઠી છે. માણસ નીચે લક્ષ્મી ગણે છે, કેટલી વધે છે, અને કુદરત શ્વાસ ગણે છે, કેટલા બાકી છે. બોલતા નથી. બોલો ને, લઈ જવાનું હોય તો બોલો. માટે જીવો, આનંદથી જીવો, પ્રેમથી જીવો, ઉલ્લાસથી જીવો. માલિકી ના કરો. શું ના કરો? તમે ખાઓ પીઓ, કોઈને વાંધો નથી. સારા કામ કરો, કોઈને વાંધો નથી. માનવતાવાદી કાર્ય કરો, કોઈને વાંધો નથી. પણ માલિકી શું કામ કરો છો? જો ઝાડ, પાન, ફળ, ફૂલ આ બધું જે ઉગાડે છે ને કુદરત, એ ઝાડ પોતે ખાઈ જતું હોય તો તમારી દશા શું થાય? મને કહો. કુદરત જ ઉગાડે છે ને, અને ઝાડ પોતે ખાઈ જાય તો બોલો ના, પણ આપણી દશા શું થાય? એમ કુદરત કહે છે, ભાઈ તું ભલે મહેનત કરે, કમાય, તારી પુણ્યથી વાંધો નહીં, પણ તું પોતે ખા, પછી તો બીજાને આપ. બોલતા નથી. તું ભૂખ્યો રહી ના, તું ખા, તારો પરિવાર ખાય, એનો વાંધો, પછી તો બીજાને આપ, કારણ કે તારી પાસે રહેવાનું નથી. હવે ખ્યાલ આવે છે? આ સનાતન સત્ય છે. આમાં વાણિયાઓ હોશિયાર. કોણ? વાણિયા. કપડા જૂના પહેરશે, ખાવાનું રોટલો ને મરચું ખાશે, પણ નક્કી કરે કે મારે
ભગવાનના નામ ઉપર એક મંદિર બંધાવું છે. હવે એક મંદિર બંધાવું છે એટલે એમાં કરોડો રૂપિયા ખર્ચો થાય, તો બધા પૈસા નાખી દે, પણ લોકો માટે બનાવે એટલે ખૂટતા હોય તો લોકો પણ આપે. પણ એ મંદિરને હજારો વ્યક્તિઓ દર્શન કરી શકે. એમને જતો રહેવાનું છે પછી. પણ પોતાના પૈસા શુભ કાર્યમાં વપરાય, પોતાના સ્વાર્થ માટે નહીં. માટે વાણિયાઓ બધા પુણ્યશાળી હોય અંગૂઠા છાપ કેવા હોય, અંગૂઠા. પણ એનો મેનેજર સીએ થયેલો હોય, બોલતા નથી. ક્લાર્કો બધા બીકોમ અને એમકોમ થયા હોય, ઝાડુ વાળો 12th પાસ હોય અને શેઠ અંગૂઠા છાપ હોય, બોલતા નથી. સમજાય છે? તે મહેનત કરતા હોય ને એ બધાને મજૂરી મળે. શું મળે? મજૂરી મળે. અને ડિગ્રી વાળાને સેલરી મળે. શું મળે? સેલરી. પેલાને મજૂરી મળે, આને સેલરી. અને શેઠ પુણ્યશાળી તો પ્રોફિટ મળે. સમજાય છે? આવું છે આ જગત. ખરેખર સમજવા જેવું છે. પડીને ભોગવવા જેવું નથી, જોઈને ભોગવવા જેવું છે. શું કીધું? જોઈ. આપણે આમ ફરવા જઈએ, કાશ્મીર જઈએ, અમેરિકા જઈએ, તો ફરી પાછા આવીએ છીએ ને, કેવો આનંદ આવે છે. લઈને આવીએ છીએ, એ બોલતા જ નથી. એમાં જગતમાં કશું લેવા જેવું જુઓ, જાણો, માણો, વળગાડો નહીં કશું, તો મજા આવશે. જેને જે વળગાડ્યું ને એને એ વળગી ગયું. શું કીધું? વળગી ગયું. પછી છોડવું અઘરું છે. વરગણ ખબર પડે છે કે નહીં? ચોટી પડી. તો પછી જ્યાં વ્યવહાર ફરજિયાત કરવાનો છે એ તો કરવાનું જ છે, પણ એમાંથી શીખ તો લો. શું કીધું? શીખ તો લો. તમે કંઈક સમજ તો લો એમાંથી. ખ્યાલ આવ્યો? આપણે એક વખત લગ્ન કરીએ તે 7 ફેરા ફરીએ છીએ. કેટલા? 7 ફેરા. અને 70 વર્ષથી જવાબદારી લેવાની. બોલતા નથી. હવે ઊંધા ના ફરાય. સમજાય છે? પણ આનાથી સમજો કે એક વખત બિલીફ લાગી ગઈ પછી છૂટાય નહીં. હવે ખ્યાલ આવે છે? આ આપણો વ્યવહાર છે, પણ આમાંથી સમજો તો ખરા. તમે સ્વીકાર્યું છે. યસ કે નો? યસ. એટલે કઈ પણ વસ્તુ તમે ઇનપુટ કરો છો ને તો પછી એને બહાર નીકળતા બહુ વાર લાગશે, કારણ કે તમે સ્વીકારી છે. તમે નક્કી કર્યું રામ જ ભગવાન એટલે કે કૃષ્ણ મંદિરમાં નહીં જવાનું, કૃષ્ણ ભગવાન એટલે કે મહાવીરના મંદિરમાં. નક્કી તમે જ કર્યું ને. પછી એ તમારી માન્યતા તમને આડી આવે કે નહીં? આપણે તો કોઈ પણ મહાપુરુષને વંદન કરવામાં શું થોડા આગળ તમે નહીં આવશો. આ લોકો ના કહેવાતા. તમારે તો ચેન્જ કરવાનું. એટલે આ સમજવાનું છે. આ જગતમાં કોઈનું કશું નથી. આત્મા સિવાય કોઈનું કશું નથી. આ જેટલું સમજાય એટલું સાચું છે. છોડવાની જરૂર નથી. બદલવાની કે ફેરવવાની જરૂર, સમજીને છૂટાડવાની જરૂર છે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનું આટો નહીં એકે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. શું કહે છે? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એ જ એ લક્ષે રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણા ક્યાં અહો રાજી. નિરંતર તું નવા કર્મો બાંધી ને જન્મના ચક્ર બાંધી રહ્યો છું. શું આનંદ માને છે? સમજાય છે? નિરંતર લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા પણ સંસારનું નર દેહને હારી જવું.
કારણ કે આ નર દેહ પ્રાપ્ત થયો છે પરમાત્માની ઓળખવા માટે, શક્તિ અને સંપત્તિ અને સંબંધો માટે નથી. એ તો પરિણામ રૂપે આવશે, પણ એના માટે જીવન નથી. એ તો તમારા કર્મમાં લખ્યું તો ફરજિયાત મળવાનું જ છે. હું ના નથી પાડતો, એનો ત્યાગ કરવાનું કહેતો નથી, પણ જીવન એના માટે ના હોવું. જીવન હોવું જોઈએ મારી પોતાની ખોજ, સ્વની ખોજ. હું શરીર નથી, શરીરને બાળવાનું છે એ નક્કી છે, ખાલી સમયની વાત છે. કેવી છે? હું આત્મા છું ને એ આત્મા બીજા કોળિયામાં જશે, શરીર બીજા કોળિયામાં જવાનું નથી. માટે આ નર દેહ આત્માની શોધ માટે મળ્યો છે કે જે કાયમ છે, જેનો અંત આવતો નથી. આની શોધ કરીને શું ફાયદો? આ રહેવાનું દર અવતારે નવું મશીન મળે. કેવું મળે? દર અવતારે જૂનું થાય એટલે પાછું નવું. મને ઘણા કે સ્વામીજી 80 વર્ષ થયા, હવે મને મરણનો ભય લાગે છે. મેં કહું ભય શું લાગે છે? હવે તો નવું મશીન મળવાનું. બોલતા ને ત્યારે જૂની ઉપાધિઓ પૂરી, હવે નવું. આ જંજાળને ભૂલી જવાનું કહે ક્યાંથી આવે? ઉપાધિ શેની છે? આ તો કુદરતનો કાનૂન છે. તમને મારું મારું માન્યું હતું, પણ છે અને હોય તો લઈ જાવ. છે માનવાથી શું ફેર પડશે? બરાબર કે નહીં? હકીકતમાં સાબિત થવું જોઈએ ને, માનવાથી શું ફેર પડે? એટલે અનાદિકાળથી જીવ આ રીતે ભટકી રહ્યો છે, સાચું ન જાણવાથી. જે જાણવું જોઈએ, હું આત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, પણ હું શરીર નથી. હું મન વચન કાયા નથી. સત્તા સંપત્તિ સંબંધ મારા નથી. જન્મ જીવન મૃત્યુ મારું નથી. બાળપણ યુવાની ઘડપણ મારું નથી. આ કર્મનો ભોગવટો પણ મારો નથી. આ બધું કુદરતનું છે. કોણ છે? કુદરત. આપે છે પણ એ અને લઈ પણ કુદરત લે છે. કેટલું સીધી સાદી વાત છે, બાકી ગોળ ગોળ છે. નહીં. હમણાં કોઈ ધર્મ સંપ્રદાય આવે, કોઈ વ્યક્તિ આવે છે ને જેવું નામ નાખી દઈએ એટલે સંપ્રદાય થઈ જાય તરત જ. આ તો ફલાણા વાળા થઈ ગયા ને, વાળા થઈ જાય ને. તરત. પેલા વાળા થાય અને પછી વાળા થાય. બોલતા નથી. વાળા અને વાળા. વાળા. અમારો વાળો જુદો અને તમારો વાળો જુદો થઈ જાય ને. એક જ ધર્મમાં પાછા વાળા હોય ને. અમે તો આને માનીએ, પેલો કે અમે તો આને માનીએ, પેલો કે અમે આને માનીએ. બોલો, આવી રીતે સંસારની માયાજાળ ચાલ્યા કરે છે અનાદિકાળથી. જીવને સમજાતું નથી. ખબર નથી પડતી કે કર્મ ક્રિયાથી નથી બંધાતા, ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં સાંભળ્યું છે? નથી. તોય કે છે ક્રિયા સારી કરો, ક્રિયા સારી કરો, ક્રિયા સુધારો, વાણી સુધારો, વર્તન સુધારો. અલા ભાઈ, પણ આપણા હાથમાં છે અને આપણું છે. આપણું હોય તો બગાડવા જ ના દઈએ ને. રાતે 11 વાગે 12 વાગે થાક્યા હોય ને સુઈ જવું હોય ને આપણે કહીએ હવે મને ઊંઘવા દો, તો એ વિચારો બંધ ના ના. તમારો કંટ્રોલ તો કરી નાખો બંધ છે. નથી. વાણી ઉપર કંટ્રોલ છે. નથી. ના બોલવું હોય તો બોલાય. અને બોલવું હોય તો બોબડી બંધ. કોઈનું ચાલે નહીં. એવી રીતે વર્તનમાં પણ જે કરવું હોય તે ના કરાય અને ના કરવું હોય તે થઈ જાય. કરવું પડે. મજબૂરી સંજોગાધીન છે માનવ ભોગવે. કશું આપણે આધીન નથી. નથી. એક શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. શ્વાસ લેવાની
તો બીજી કઈ શક્તિ હોય સાહેબ? એક શ્વાસ લેવાની શક્તિ ના હોય તો બીજી કઈ શક્તિ હોય? વિચાર કરો. કેવી કેવી કુદરતની રચના જ્યારે જુઓ ત્યારે ખ્યાલ આવે, આ અદ્ભુત રચના છે. ત્યારે મનુષ્ય પ્રાણીઓ બધા ફીકા લાગે. કેવા લાગે? ફીકા લાગે. કારણ કે કુદરત, તમે જોજો, ગમે એટલું સરસ ઘર હોય પણ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી એમ લાગે કે આવું બસ આવું જ ઘરમાં કંટાળો જોઈ જઈને ચાલે. પણ ગામડામાં રહેતા હોય, ઝાડ હોય ને, ઝાડ 50 વર્ષ જોયા કરો તો કંટાળો કુદરતનું છે ને, નેચરલ. આમ દરિયો જુઓ, કંટાળો ના આવે. નદીઓ જુઓ, જંગલો જુઓ, કંટાળો ના. પણ આ માણસે બનાવેલા જંગલોમાં શું આવે? કંટાળો આવે. ખ્યાલ આવ્યો? પહેલા બનાવવાના પૈસા, પછી હાચવવાના પૈસા, અને પછી સાફ સૂફ કરવાના પૈસા. બોલતા નથી. થાકી જાય કે ના થાકી જાય? થાકી. આવું છે. શું થાય? કોના માટે જીવે છે એ જ ખબર નથી. કોઈ કોઈના માટે જીવતું નથી. દરેક પોતા માટે જીવે છે અને પોતે વરેલી જવાબદારી માટે જીવે છે. બોલો ને, વરેલી. કોઈએ બાંધી નથી. આપણે વાતે ગાતે લઈ સાચું કે નહીં? તો પછી કે વાંક નથી કોઈને, આ બધા કર્મના ખેલ છે. પણ આમાંથી શીખો કે આ સુખ દુઃખની વસ્તુ નથી. આ ખાલી ક્ષણિક આકર્ષણ છે. હા, કર્મનો ભોગવટો ફરજિયાત છે, એમાં ફેરફાર ન થાય. પણ એમાં સુખ માટે જીવીએ છે એ તો ભ્રાંતિ છે. કુદરત કહે છે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ દુઃખ તમારી માન્યતા છે. શું છે? માન્યતા. ખ્યાલ આવ્યો? એક કહે છે મને પરણવામાં દુઃખ લાગે છે, બીજો કહે છે પરણવામાં સુખ લાગે. એક કહે છે મને પરણવા નથી મળતું એટલે દુઃખી છું, અને મોટા ભાગના કહે છે મેં પરણ્યા એટલે દુઃખી છું. તો હવે આ તો માન્યતાથી, હકીકત છે કશું? ના, માન્યતા. છોકરો ભણ્યો નહીં તો કે દુઃખી છું, નોકરી ના મળી. પણ ભણેલો દુઃખી છે, એને નોકરી ના મળી. નોકરી મળી તોય દુઃખી છે કે પગાર ના મળ્યો. પગાર મળ્યો તોય દુઃખી છે કે પ્રમોશન ના મળ્યું. પ્રમોશન મળ્યું તોય દુઃખી છે કે ટ્રાન્સફર થઈ ગઈ. નહીં, દુઃખ ક્યારે નથી. તો માનવાનું છે કે સુખનું લેવલ છે કે આ મળ્યું તો સુખ છે, એવું છે? હપ્તા ભરવાના. શું છે? સુખ માટે આખી ઇંગ્લિશ કરવાનું. પણ હપ્તા ક્યારે પૂરા થાય ને સુખ આવે એ પહેલા તો ઉપર. જિંદગી એટલે સુખ માટેના હપ્તા ભરો. અને એટલે સમાજની અંદર કહેવાય છે, આ સમાજની અંદર આપણે વ્યવહારમાં આપણે બોલીએ છીએ. શું બોલીએ છીએ? સંતોષી નર સદા સુખિયા. અને જે લોકો સંતોષી નથી એ લોકો શું કહે છે ખબર છે? એના માટે જુદું વાક્ય છે, આશા અમર છે. હું ભલે મરી ગયો પણ આશા ના મરવી જોઈએ. યસ કે નો? સારું છે. આખી જિંદગી હપ્તા ભરે, કાલે સુખી છું, કાલે સુખી છું, કાલે સુખી છું, પણ દિવસ આવે નહીં. આખી જિંદગી પતી જાય. પછી છેલ્લે પછી 75-80 વર્ષ થાય એટલે આપણે શું મેળવ્યું? કશું નહીં, દાળ ભાત રોટલી શાક, બીજું શું? બીજું શું હોય? એક ભાઈ કે મેં આટલું ખાધું પીધું એ તો મેં ભોગ્યું કહેવાય ને. મેં આટલા દાગીના પહેર્યા, હું ગાડીઓમાં ફર્યો, એ તો મેં ભોગ્યું કહેવાય ને. મેં કોઈ તે નહીં,
કુદરતના શરીરે ભોગવ્યું. બોલતા નથી. તું તો આત્મા છું, તું ક્યાંથી ભોગવવાનો હતો? આ તું જે બાળીને કુદરત પાસે જવાનું છે એ ભોગવે છે. હો. હા કે ના? હા. કશું પણ આત્મા આ દુનિયામાં ભોગવતો નથી. એ આપણું સ્વરૂપ છે. અને જે ભોગવે છે સુખ કે દુઃખ, સત્તા સંપત્તિ સંબંધ, એ શરીર છે. અને શરીર કોનું છે? કુદરત. કુદરતે પંચ મહાભૂતથી બનાવ્યું છે અને હવા પાણી ખોરાકથી ચાલે છે. કર્મના સંજોગો પણ કુદરત આપે, શક્તિ પણ કુદરત. કારણ કે એનું જ મશીન છે. મશીન એનું છે. એનું જ છે. ખ્યાલ આવે? વિચાર કરો, કેટલી મોટી ભ્રાંતિ. પાછા કે મશીન પુરુષાર્થ કરે છે કે છે, બોલતા નથી. હમણાં એક ભાઈ કે તમે એમ કહો છો કે આ શરીરમાં જ્ઞાન નથી. શું કહે છે? અમે કીધું કે આ શરીરમાં જ્ઞાન નથી, અને જ્ઞાન હોય તો બળાય નહીં. બોલો. આપણે તો રામકૃષ્ણ મહાવીર નહીં બાળ્યા, હા. તો જ્ઞાન હોય તો બળાય? ન પડે. શરીર જ્ઞાન વહન કરવાનું સાધન સાધન છે. છે. શરીરમાં જ્ઞાન નથી. વહન કરવાનું સાધન છે. મોબાઈલમાં જ્ઞાન, મોબાઈલ જ્ઞાન વહન કરવાનું સાધન છે. ટીવીમાં જ્ઞાન, નથી. ટીવીમાં જ્ઞાન વહન કરવાનું. સાધન. ટીવીને તોડો જ્ઞાન નીકળે, ન નીકળે. મોબાઈલને તોડો જ્ઞાન નીકળે, ન નીકળે. આને ઓપરેશન કરો જ્ઞાન નીકળે? ન નીકળે. છે જ નહીં તો કેવી ભ્રાંતિ. સાધનમાં જ્ઞાન હોય. ન હોય. એક ભાઈ કે આ અમે કેલ્ક્યુલેશન કરીએ છીએ બુદ્ધિથી, નોકરી ધંધા ભણવામાં, તો એ અમારું જ્ઞાન નહીં. મેં કહું તમારા કરતા કોમ્પ્યુટર ને કેલ્ક્યુલેટર સારું કેલ્ક્યુલેશન કરે છે. બોલતા નથી. અત્યારે બધા AI વાપરતા થઈ ગયા. હા કે ના? હા. તો એ ફાસ્ટ કામ કરે કે આ મન બુદ્ધિશાળી તો એ કહેવાય ને. ભાઈ આ બુદ્ધિ જડ છે સાહેબ. કોમ્પ્યુટર જેવી જ છે, લઈને આયા એવી છે. સ્વતંત્ર નથી. સમજાય છે? મશીનરીની બુદ્ધિ છે. શાની છે? મશીન. હા, લઈને જ આયા છે. એવું જ વિચારે, એવું જ બોલે, એવું જ કરે. કહેવાય આ સ્ટોક માર્કેટમાં જ લેખોટ પડી જાય. નફો થવાનો હોય તો કુદરત સ્ટોક એવો જ લેવાનો કે, નુકસાન થવાનું હોય તો એવું જ કે. બધા ના પડે તો એ ભય લે. કારણ કે લખેલું છે ને એનું. ખ્યાલ આવ્યો? કર્મના ખેલ છે. કેવા છે? કર્મના. ભોગવે ચૂકો. આપણી પાસે કોઈ સ્વતંત્રતા નથી. નથી. આવું સરળ સહજ સુગમ વિજ્ઞાન છે. જ્ઞાની ભગવાન તો કે મુક્તિનો માર્ગ સરળ સહજ અને સુગમ, અઘરો નથી. દાદા ભગવાને કીધું કે મુક્તિનો માર્ગ તો ખીચડી બનાવવા કરતા પણ સહેલો છે. પણ ક્યારે સહેલો થાય? અનુભવી મળે ત્યારે નહીતર અઘરો છે. નહીતર અઘરો. માણસ ક્રિયા કરી કરીને થાકી જાય, ઉપર જાય ત્યાં સુધી તો એન્ડ આવે નહીં. કઈ નું કઈ કરવાનું જ બતાવે. શું કીધું? ક્રિયા. કોઈ પણ ક્રિયા આમ કરો, આમ કરો, આમ કરો, બતાવો જાય તો જાય ક્યાં આવે? ખ્યાલ આવું છે. ખ્યાલ નથી આવતો. ક્રિયા, વિચારો, વાણી, આ ત્રણે જડના સ્વભાવ છે. કોના સ્વભાવ છે? જળના. ચેતનમાં વિચારનો ગુણ, વાણીનો ગુણ, વર્તનનો ગુણ નથી. એ શરીરનો ગુણ છે. અને શરીરને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. એ આપણો ગુણ નથી. તમે જે કર્મના બીજ નાખ્યા છે
એ ફળ રૂપે કુદરત શરીર અને સંજોગો આપે આપે છે. એમાં તમારો કોઈ કંટ્રોલ નથી. આવી સીધી સાદી વાત છે, પણ એ સમજતા સમજતા આખી જિંદગી પૂરી થઈ જાય અને સમજાવનારા પણ ભેગા થતા નથી. બધા કરો મી કરો સી કરો તેની જ વાત કરે. એમાં જ તારા અધમુઆ થઈ જાય. શું થઈ જાય? ક્યારે? પહેલા રમવામાં અધમુઆ થઈ જાય, પછી ભણવામાં, પછી પૈસા કમાવામાં, પછી પરિવારમાં, ત્યારે અને બધું પતી જાય પછી કે હવે આ શરીરને હાચવવામાં અધમુઆ થાય. એકવાર પગ દુખે, કમર દુખે, માથું દુખે, ખ્યાલ આવે ને? જાત જાતના પ્રોબ્લેમો ઊભા થાય. ખ્યાલ આવે? અને બધા પ્રોબ્લેમ સોલ્વ ક્યારે થઈ જાય? ઉપર જાય ત્યારે પડગાવે ત્યાં. બધા પ્રોબ્લેમ Solve. સોલ્વ. પૂછો કે હવે જેને પૂછવું હોય માઇકમાં બોલજો પ્લીઝ. જેને જે પૂછવું હોય શાંતિથી પૂછજો, સ્વસ્થતાથી, કે ગભરાશો નહીં. હું તમને જેમ છે તેમ સરળ ભાષામાં જવાબ આપીશ. હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો સાહેબ. આપણે પ્રતિક્રમણ, સામાયિક અને તમારું વિજ્ઞાન એક સાથે કરીએ એટલે કરવાનું નથી, ઉદયમાં હોય તો કોઈ વાત નહીં, બોલો બોલો. તો આપ કહો છો કે એની જરૂર નથી હા, બોલો, બોલો. પ્રતિક્રમણ અને સામાયિક, હા, પછી પછી ઓટોમેટિક થઈ જતા હોય બંને સાથે આપણું વિજ્ઞાન અને આ વસ્તુ. તો આપનું આ વિશે શું કહેવું છે? કશું નહીં, બરાબર જ છે ને. છેલ્લે તમે કીધું દાદાનું જ્યાં કંઈ પણ કરવાપણું છે ત્યાં સંસાર છે, ને જ્યાં કંઈ પણ જે થવા ઓટોમેટિક થઈ જાય પણ જ્યાં કંઈ પણ થવાપણું છે ત્યાં મુક્તિ છે. એટલે તમે કરો છો તો સંસાર છે, અને થઈ રહ્યું છે એને તમે જુઓ જાણો છો તો મુક્તિ છે. એમાં ક્યાં વાંધો છે? એટલે થઈ ગઈ જુદા રહીને કરીએ જોતા જોતા જુદા રહીને કરવાનું, જુદા રહીને જોવાનું. બોલો. જો શું થઈ રહ્યું છે હા. પ્રતિક્રમણ. જન્મથી મોત સુધી મન વચન કાયાથી થયેલી પ્રત્યેક ક્રિયાને જુદા રહીને જોવું એ મુક્તિનો માર્ગ છે, અને કરવું એ સંસાર છે. બસ. એમાં કરવું ના કરવું એ વિજ્ઞાનમાં આવતું નથી. એનાથી હા, બોલો. પુણ્ય બંધાય, પ્રતિક્રમણ સામે થતા હોય, પછી પણ જોવાથી એ બંધાતા નથી એવું થાય ને. પુણ્ય બંધાતા નથી પણ પાપે નથી બંધાતું, એ ભૂલી જઈએ છીએ પાછા. એટલે એ તો છે જ. અડધું કેમ બોલ્યા? પણ આનાથી તો પુણ્ય જ બંધાય ને, પ્રતિક્રમણ સમાય કરીએ. અરે પણ જોવાથી પાપ પુણ્ય બે બંધાતા નથી એવું બોલો ને. બે બોલો તમને ખબર પડે. અને પાપ પુણ્ય ના બંધાય મુક્તિનો માર્ગ છે, પહેલા હું ભૂલી ગયો. અને પાપ પુણ્ય બંધાય સંસારનો માર્ગ છે, એ ભૂલી ગયો. બોલી હવે મારે તમે અડધું બોલો તો શું થાય? કન્ફ્યુઝન તમે અડધું બોલો, મારાથી બોલાય? ન બોલાય. પછી સાંભળનારને શું થાય? આ તો હજારો લાખો માણસ સાંભળશે, બરાબર. યુટ્યુબમાં નહીં જાય તો પછી મારાથી ના બોલાય ને સાહેબ. ના બોલાય આમ ઠીક. તમે માખું ચૂકું બોલો, મારે એને કરેક્શન તો કરવું પડે ને, કરવું. જેથી ખોટો મેસેજ ના જાય. એટલા બીજું જે સિદ્ધાંત શું છે સમજાવું તમને, એટલે તમને ખ્યાલ આવે. તમને એટલે સાંભળનારને ભવિષ્યમાં ખ્યાલ આવે. પહેલી વસ્તુ એ છે કે શરીર આપણું નથી. નંબર 1. નંબર 2, શરીર અત્યારે જે ભોગવે છે એ એની સત્તામાં નથી. બરાબર છે? હવે એની સત્તામાં નથી છતાંય બન્યું છે. હવે એની સત્તામાં નથી છતાંય બન્યું છે, છતાંય તમે કોઈ મેં કર્યું એ અજ્ઞાન નહીં. હા, અજ્ઞાન જ. તો અજ્ઞાનનું દૂર કરવું છે મેં કર્યું આપણે એવું કહેતા જ તો નથી. પ્રતિક્રમણ કેવી રીતે થશે? ઓટોમેટિક ઉદયગમમાં હોય તો થઈ જાય. ના, એમ નહીં, એ સમજી ગયો. પણ પ્રતિક્રમણ ત્યારે થાય કે ભૂલ મેં કરી છે એવું સ્વીકારાય તો જ થાય ને. વગર સ્વીકારે થાય બરાબર છે. તો કેમ આમ છે સાહેબ? તો મેં કર્યું વિજ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન. તો આપણે અજ્ઞાન પાકું કરવું છે.
ના આપણે વિજ્ઞાન એટલે મેં કીધું કે શરીર પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વિધિ કરે, આરતી કરે, કીર્તન કરે, ગમે તે કરે, પણ આપણે એને કુદરતી રચના જોવાનું પુરુષાર્થ શબ્દ ટાઇટલ લગાવવાનું નહીં. પુરુષાર્થ તો માનતા જ નથી. અને આપણે કરાવવાનું એમ પણ નહીં બોલવાનું. બરાબર છે. આપણે શું કરવાનું? જોવાનું શું કરે છે. પાછું કરાવવાનું બોલશો પછી તમારો કંટ્રોલ છે નથી. પછી કેમ આમ બોલો છો? તમારો કંટ્રોલ હોય તો બોલો. તો છે જ નહીં. તો પછી કરાવવાનું શબ્દ ક્યારે બોલાય? હું તમારી પાસે કામ કરાવીશ ક્યારે બોલી શકું? મારો કંટ્રોલ હોય તો બોલી શકાય ને. બરાબર છે. માટે વિજ્ઞાનમાં શું કીધું? મન વચન કાયા જે કંઈ પણ કરે છે એને છૂટાડીને જુઓ જાણો એઝ આ કુદરતી રચના. બસ. અને તમે પોતે કોણ છો? કુદરતી રચનાથી મુક્ત એવા શું કરતા? બસ. એમાં ક્યાં અઘરું છે? સહેલું છે. એમાં ક્યાં શાસ્ત્રો ભણવાના છે? બરાબર. ખ્યાલ આવ્યો ને? સીધું છે સાહેબ. વિજ્ઞાન અઘરું નથી. ને અઘરું હોય એ વિજ્ઞાન કહેવાય નહીં. માટે દાદા ભગવાનના આપતો સૂત્રમાં પહેલું સૂત્ર છે, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી. અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની. બરાબર કે નહીં? બીજું છે ને વિજ્ઞાનની સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ન ખાલે છે ને એવી લાગે. ના, એ છે જ ને આપતા સૂત્ર. સાચો સાયન્ટિસ્ટ તો સામાયિક પ્રતિક્રમણ ક્રિયા આરતીમાં હાથ જ ન ખાલે. આ બધું એ જ બોલેલા છે. હું તો ખાલી આ સનાતન સત્યને મારી ભાષામાં રજૂ કરી રહ્યો છું. સનાતન સત્ય કે વ્યક્તિએ બદલાય નહીં, પણ સનાતન સત્ય હોતું નથી એ તકલીફ છે. સમજાવવાની સ્ટાઇલ બધાની અલગ અલગ હોય. ના, સનાતન સત્ય હંમેશા અનુભવી પુરુષો જ બોલી શકે, બીજું ના બોલી શકે. પણ અલગ અને જો બીજું બોલવા જાય અનુભવ વગર તો પ્રશ્ન પૂછો તો પકડી જાય, જવાબ આપતા આવડે અથવા વિચારમાં પડી જાય. ગોળ ગોળ કરે. જવાબ કેવા આપે બરોબર. કે તમારા હમણાં કામનું નથી. હમણાં તો દાદા બરોબર. 5 આજ્ઞામાં રહો. કીર્તન ભક્તિ. પાંચ આજ્ઞા વિશે મારે પૂછવું છે. બીજું શું કે બીજું બચારા શું કે એમ તો પાંચ આજ્ઞા વિશે હું પૂછું તો બરોબર. તમે પાંચ આજ્ઞાને એ રિયલ નથી તો એ સમજવું કઈ રીતે રિયલ નથી. 5 આજ્ઞા એ જેને વિજ્ઞાન નથી સમજાવ્યું એના માટે છે. એ તો બરાબર છે. બસ તો પછી વિજ્ઞાન સમજાય તો આજ્ઞા જ ના હોય ને. આજ્ઞા છે પણ એમાં બધી વસ્તુ છે. એમાં માની લ્યો કે હું શુદ્ધાત્મા જોઉં, રિલેટિવ વ્યૂપોઈન્ટથી આ જોઉં, વ્યવસ્થિત શક્તિ કરતા પછી એ ત્રણ છે. ચોથું તો બરાબર સંભાળ નિકાલ થોડું એ આજ્ઞામાં ના આવે. આજ્ઞામાં છે. તો તમે આજ્ઞાની વાત કરો કે અડધી આજ્ઞાની વાત કરો છો? ઓછી પાછળ પાછી હમણાં પાછામાં ભાગ પડ્યા પાછા. પહેલા આજ્ઞા બોલ્યા, હવે કે અડધી આજ્ઞા બરાબર એવું. સંભાળ નિકાલ જે અંદરથી કરવાનો છે એ વાત બરાબર છે, પણ બહારથી કરવા માંડ્યા છે બધા ક્રિયાથી. તો કોણે કીધું અંદરથી ના કરે? બેવું વાત છે એમાં. અત્યારે જે ચાલે છે એ બેવું ચાલે છે. તો પછી અને 5મી આજ્ઞા શુદ્ધાત્માનો ચોપડો એટલે શું? એ સત્સંગમાં રહેવું એવું કહે છે કે સત્સંગ નાટકમાં રહેવું. સત્સંગમાં રહેવું, સત્સાધન નહીં. સત્સાધન હા કરે છે. અમે દાડા ભગવાન સાથે હાડા બાર થઈ જાય. એટલો એક્સપિરિયન્સ નથી એટલે અનુભવ નહીં. એ જે બોલે છે એ હું કહું છું, મારા ઘરનું નથી કહેતો. 5મી આજ્ઞા એટલે સત્સાધન. એ 5 આજ્ઞાની જે વ્યાખ્યા આપે છે એમાં આવે છે. ચાલો, મેં 5 આજ્ઞા વર્ષો પહેલા જુદી સમજાઈ હતી કવિરાજની હાજરીમાં બોમ્બેમાં. કેવડે તો અમને લાભ મળે છે તો રેકોર્ડિંગમાં જ છે. મારા બધા સત્સંગ રેકોર્ડિંગમાં જ હોય ને, ખાનગી થોડા હોય. ચલાય ટાઈમ હોય તો શોખ માંગી પહેલી 2 આજ્ઞા પ્રકૃતિમાં પરમાત્મા જોવું તેનું નામ પુરુષાર્થ. પ્રકૃતિ ગમે તે માણસ પ્રાણી ગમે તે વનસ્પતિ બધી પ્રકૃતિ કહેવાય. એ પ્રકૃતિમાં પરમાત્મા જોવું એનું નામ પુરુષાર્થ. આ પહેલી 2 આજ્ઞા એટલી બરાબર છે.
પ્રકૃતિમાં પરમાત્મા પરમાત્મા જોવા એનું નામ પુરુષાર્થ. હવે ત્રીજી આજ્ઞા એ વ્યવસ્થિત શક્તિ એટલે પરમાત્મા સિવાય આખું જગતનું સંચાલન વ્યવસ્થિત છે, જેને આપણે કુદરતી રચના આ ત્રીજી આજ્ઞા. અને ચોથી આજ્ઞા સંભાવે નિકાલ કરવો એ ભાવ છે, ક્રિયા નથી. કોઈ પણ ક્રિયા મન વચન કાયાની ક્રિયામાં રાગ દ્વેષ ન થવો એનું નામ સંભાવે નિકાલ. ને રાગ દ્વેષ એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય પતી ગયું. એટલે બહાર દેખાતું, બહાર જે રાગ દ્વેષ દેખાય છે એ કુદરતી રચના છે, અને ભાવમાં રાગ દ્વેષ થાય એ કર્મ છે. તો ત્યાં આગળ રાગ દ્વેષ ન થવા એનું નામ સંભાવે. હવે સમજી ગયા? જે બહાર દેખાય, બહાર મારામારી કરતો હોય તોય અંદર સંભાવ હોય. બરાબર? અને પાંચમી આજ્ઞા એટલે જે લોકો આ ચાર આજ્ઞા પાડે છે એ શુદ્ધાત્માનો છોકરો, મોક્ષ માર્ગ માટે લાયક અને આ મેં તે વખતે સમજાવી. અમારી રીત આ છે, અમારી રીત સાયન્ટિફિક છે, પેલી થિયોરિટિકલ છે. ખ્યાલ? અમારે ક્યાં ચોપડી આપવાની છે કે જાઓ ભાઈ ચોપડી વાંચો પછી એમને ચોપડી આપવાની કેવું ના પડે ને વાંચે કોણ? પછી તમે શુદ્ધાત્માને ચોપડામાં ના મૂકો તો પછી કોણ વાંચશે? વાંચે કોઈ પછી મૂકવી જ પડે ને કે આ તો આજ્ઞા છે તો જ વાંચે ને બધા. કેમ છે? તો એમને કેવું જ પડે. એ એમને જે સમજેલા છે એ દુનિયાને સમજાવે છે. આપણે ક્યાં એને ખોટું કહીએ છીએ, પણ એ સનાતન સત્ય કે વિજ્ઞાન નથી. આટલું જ કહીએ. બીજું આજે દાદા ભગવાન અને બીજા કોઈને તો પૂછવાનું સાહેબ. એક સ્ટેપ ચલો લાસ્ટ કેટલા વાગ્યા? આ એક બ્રેક લઈ લ્યો. કેટલા વાગ્યા? અમને એક પ્રશ્ન આ લે લઈ લો. 9:30. આ અંદર લઈ લો એક પ્રશ્ન. એક લઈ લો ને પ્રશ્ન બોલી. દાદા ભગવાનનું જે જ્ઞાન હતું પછી એક સ્ટેપ નીચે ઉતરાને સમજાવવા પાંચ આજ્ઞાની જે આપવું પડ્યું એનું રીઝન શું? દાદા ભગવાને કીધું કે મને જે ભેગા થયા ને બધા માઇનસ માર્ક વાળા છે, તો કોણે સમજાવ્યું? ના સમજાવ્યું. 100 માંથી 2 માઇનસ, 3 માઇનસ, 4 માઇનસ માર્ક જેને આવ્યા રિઝલ્ટમાં એને કેટલું સમજાવે? સાચું બોલો. સમજાય બસ તો પછી એ પોતે જ બોલ્યા છે કે અમને આ માઇનસ માર્ક વાળા ભેગા થયા, શું કર્યું? એ લોકોને ક્રિયા સિવાય નિરોડો આવડ પણ એમાં અમુક 2-5-10 જણા આપના જેવા હોય ને, અમારા જેવા તો ડેવલપમેન્ટ લઈને આવ્યા. અમારે તો જરૂર જ ક્યાં હતી? વાળા તો હોય ને. ના ના એ ખરું, પણ કહેવાનો મતલબ 95-98% લોકોને રિલેટિવ સત્યમાં જ રસ હતો ને એના આધારે જવાબો નીકળ્યા બધા. 1-2% હતા એને તો બહુ જ પૂછ્યું, કારણ કે સમજાઈ જતું હતું એટલે પૂછ્યું નહીં. એને જે પૂછ્યું એમાં થોડીક વાતો વિજ્ઞાનની નીકળી, પણ 99% પ્રભાવ હોય કે 1% પ્રભાવ હોય? 99%. પછી કેમ આમ કરો છો સાહેબ?